હલો ગાઈસ, આજે લગ્નનો બીજો દિવસ છે અને આજે સાંજે છે ડીજે. એટલે આખો દિવસ આજે કંઈ નથી, તો આજે બધા જે ફેમિલી આવ્યા છે મેમ્બરો, બધા બેન આવ્યા છે, મેમ્બર બહુ આવ્યા છે, આવ્યા છે. એ લોકોનું જમવાનું બનાવવું પડે બપોરનું. સાંજે તો ડીજેનું છે. બપોરનું જમવાનું અમારા બનાવીને આવ્યું છે. અમારા બનાવી આવ્યા છે નવસારીથી. એ આજે બનાવે છે દાળ અને પુલાવ, બરાબર. એમાં બધા હેલ્પ કરે છે. આ બેન છે, અમારા ફોઈ છે. અમારા બેન છે એ ટામેટા કાપે છે. ના, અમારા ફોઈ ટામેટા કાપે છે અને અમારા બેન ડુંગળી કાપે છે. અને અમારા બીજા બેન છે નવસારીના, તે ઊભા ખબર નહીં શું કરે છે. અમારા કાકી ઊભા હસે છે જોઈને બધાને. અમારા નવસારીના બેને બહુ હસે. શું કરો બેન? પાણી ગરમ કરે છે ચંપાબેન. ચંપાબેન દાળ બોળે છે. બેન રસોઈ આવી ગયા. મસૂરની દાળ બોલે છે. મસૂર અને મસૂરની દાળ. ના છે ચણાની દાળ, બરાબર. ઓકે, દાળ પુલાવમાં બધું નાખીશું આપણે, બરાબર. બરાબર પેન કઢાઈમાં તેલ નાખી મારા મળે તેલ નાખી એક બીજું સાથે એક ચમચો લઈ લે ને. ના તોડેલો છે એ તોડ્યો કાલે. તેલનો ગરમ થવા ઉકળવાનો, પછી નાખજો જીરું. થોડું વધારે કહો કે આપણા તું ચાલશે. પત્તા, ઇલાયચી બધું નાખી દીધું. દાલચીની સ્ટાર છે, સ્ટાર જો પુલાવમાં હોય ને અત્યારમાં તો ઘેર બનાવી ખબર છે. અમારા બંનેને બધું બનાવતા આવડે. દાળ પુલાવથી માંડીને બધું એમના રસોઈ છે એટલા માટે ચૂલા પર બનાવી છે. ગેસની મગજમારી ચાલે છે. નાખી દેતો નાખી બહુ મોટું ચાલશે. દાળ પુલાવ બનાવવા માટે બને શાના માટે તૈયાર છે મસાલો? દાળ માટે કે પુલાવ માટે? પુલાવ માટે. ઓકે. બ્રાઉન થાય ત્યાં સુધી અમે કરીશું. બ્રાઉન થઈ ગયા પછી પૂછીશું બનાવીને કઈ કરવાનું. કઈ ભાવ આદુના ટુકડા, ધનિયા, ટામેટા. શું બને રાખીએ? ના આપી આ દાળ અલગથી બનાવી અદરક ને ગામડાની સ્ટાઈલ.
એ કોણ? બને કાપી નાખ્યા છે કેપ્સિકમ મરચા ડુંગળી સલાડ પુલાવમાં નાખવા માટે રેડી છે ડુંગળી અમારી બ્રાઉન કલર થવા માંડી છે બ્રાઉન કલર થાય જોવા ગાજર જોવા હે ગાજર જોવા હવે આમાં એડ થશે ગાજર ગાજર આવી ગાજર ડુંગળીનો ટુકડા એના શેક કરવામાં આવશે થોડા વ્યવસ્થિત ચાલશે એટલે હું આઈસ્ક્રીમ ના ખાઉં છું. તો મરચા અંદર નાખ્યા છે એક રમાડું તું બધા કરતા મોટો છે. હવે મિક્સ કરીશું તારે બરાબર હાલવાનું હોય. હવે આવશે મિક્સ દાળ મસૂરની દાળ છે ગોવા કરી તુવેરની રસની દાળ આ તો પેલું ખાઈ પેલા કે તમે દાળ ખાતો ખાવા મસૂરીને બીજું તુવેર મસૂર મસૂર એટલી મસૂર જ છે અલગ અલગ કલર અલગ અલગ કલર મસૂર આ ચણા ની દાળ આ ઈરાન અને અમેરિકાના યુદ્ધના કારણે બધી મગજમારી છે આ લાકડાથી કરવું પડે છે કામ પેલા હું કહું સંભળાય બેટા લોકોને જૂની સિસ્ટમ ચાલુ કરી દીધી પાછી આ પાણી નાખી દેજો પાણી નાખી દેજો આ ગરમ છે પોતે છે હા ને આ ગરમમાં નાખવાનું મીઠું નાખ્યું ચીકુ નાખી દો ના બધું નાખી દે કઈ 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 આગળ આગળ ખોલતા હવે બધું નાખી દેવાનું હવે નાખી દે બધું બધી બહુ સામગ્રી આપણે પુલાવમાં પાણી એડ કરવામાં આવ્યું છે બોલજો બધા ચોખા મસાલા ધોઈને નાખી દે હા રાખો બસ 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 આ મીઠું નાખો મીઠું અંદર કોણ નાખવા જાય મીઠું તારા પેલું પાણી લઈ જાય બને એમાં બધા મસાલો હવે તો બાકી ખાલી પર ચોખા જ બાકી બીજું કશું નહીં મીઠું સ્વાદ અનુસાર મીઠું પણ મેં કાલે લે પેલા કરવાના હતા છે આ તો મીઠું નાખી આ કઈ આપણે લાયા છે હા જમતી કયા જોગા છે જોવા તમે લાયા છે કોલમ છે લાગે કોલમ છે વાળા કોલમ કે બીજા છે એ તો લોકો મને લશ્કરી કોલમ બસ આ રાખલો ચોટકારી લગવા લશ્કરી કોલમ ના પણ લગ્ન બકાંડા ટપેલામાં આવી રહેવું જોઈએ હાલે ઉભરાઈ જાય તો પેલું ટપેલામાં પછી આવી રહે એટલે હું કહું છું નકો બનાવીએ તો આ પાણીમાં ધોવાના ને ચોખા એ ચોખ્ખું કરેલું છે. બોલજે ત્યાંથી ધોવાય એટલા બીજું બીજા પાણી ધોઈશું બધા આટલા કે નાખો છો નાખી દે બધા એટલે તો ધોઈને આમ જ કાઢીને કોઈ અંદર નાખી દઈએ અહીં લઈ દો લઈ દો મારા ભાવબેનનું મિક્સર હમણાં પૂરું થઈ ગયું આટલું થઈને કાંઈ આદુ ને વાટવાનું કૂટવાનું લસણ બાકી છે બીજું બધું તૈયાર થવું જોઈએ ને આ ટામેટા બી નાખવાનો બાકી એવું નહીં આ દાળ બાફવાની વાત બરાબર એટલે એક બીજી તમને આવતા હોય એ થઈ જાય ને બફાઈ જાય કુકરમાં બીજી એક સાઈડ કુકર એક મૂકી દે સાઈડ તો પર થઈ દાળ જાય બને એક સાઈડ પર પુલાવ લઉં જલ્દી જલ્દી કામ થાય કાકી મીઠો આપો નમક તાતા નમક દેશનું નમક તાતા નમક લો મીઠુંના પુલાવમાં નાખવા માટે સ્વાદ અનુસાર ચંપી આ બધું ધોઈ મૂક્યું છે બધું ધોઈને એકદમ બાફી નાખો. ટામેટા લીધા ટામેટા તો આ તો બધું કુકરમાં એવો કલર બદલાઈ ગયો કુકર મૂકી આવતા બંને
લઈને હું પેલું એ લાવું. આમાં નાખો કશું જોશે તમને ડાયરેક્ટ હવે નાખી ના, ના, direct નહીં રાખવાનું. પેલો બાઉલ લાવો પેલો બાઉલ સાફ કરી નાખીએ એવું લાગે જોઈને કે ઉભરાઈ જાય લા પેલા બાઉલ નો જરા અને ધોઈકાનો નીચે નાખવું આવે છે અને આ હલગાવું પડે ને જમીન પાણી નાખવું પડશે. એટલે મેં ચોખા ઓછા કર્યા કે આ ખીલશે બહુ ને હજુ દાળ ને બધું અંદર આવ્યું. ખીલશે. આ બધા ચોખા માટેનો છે સામાન છે ને તો બધા નાખવા પડે બધા જ નાખવા પડે. એ મજા લોચો પડે પણ આ ઉભરાવાનું આ તપેલું છે ને મોટું જોઈએ મોટું. આપણી પાસે હશે પછી કે એમાં તમને નાનું કરે. આવડે એને રમવા ના, એ બસ સિજાઈ ગઈ છે, કઈ નથી. લાઈ પડે. લશ્કરી ફૂલોમાં આવી જશે પુલાવમાં પાણી ચમચા નાખો હવે પાણી ત્યાં નાખવાનું તો સ્વાદ નહીં આવે. એવું હોય હા. છતાં એના કરતાં પેલું ને એમ પેલું હારું એવું કે પેલું પાણી બહુ આવે હા હા એમ કે પાણી બહુ આવે. પાણી હા. એટલે ખાલી સ્વાદમાં લોચો પડે બાકી એમ પાણી સારું દાળ પુલાવ કઢી ખીચડી. દાળ પુલાવ ગરમ થઈ ગયું હે જીયા એવું કીધું કે કોઈ અમે તો મળે કે એવું બધું કશું કરવાનું નહીં કે. પ્રકાશ આપણે પેલો મોટો ડોયો ખરો કે હા છે ટીમ ગયા હશે. જા લઈ જા. ક્યાં કાઢી સીમા ગઈ કેમ ગઈ સીમા વગર ના મેળ પડે મારે એવું છે સીમા મોટો ડોયો છે ડોયો પેલો ફેરવાનો પુલાવ ઝારો આ ઝારો ભાત ફેરવા પુલાવ ફેરવા